રોજ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં એવી એક વર્દી આવી કે કપૂરવાડી વિસ્તારમાં એક 4 માળના જો ડાયમંડના વેપારી છે જો ડીકે સન્સ, જેના પૂરા નામ છે ડાયમંડ કિંગ એન્ડ સન્સ, એના ચોથે માલે પર આવતી અને કારખાનેમાં એના તિજોરી ગેસ કટર से કાપી અને લગભગ જો 32.5 કરોડ રૂપિયાના જો ડાયમંડના આમાંથી જો ઘરફોડ ચોરી થઈ છે. જો એના તાત્કાલિક જો ઇન્ફોર્મેશન મળતા પોલીસના સમગ્ર ટીમ, ડીસીપી ઝોન 1 આલોક કુમાર, એની કાપોદ્રા એના પૂરી એના સ્ટાફ, એ ડિવિઝન એસીપી વિપુલ પટેલ અને ક્રાઇમ બ્રાન્ચના આખી ટીમ જો ત્યાં પહોંચી જોઈએ અને તમામ પ્રકારના જો પુરાવો, બહુ મોટી એક ચોરીના બનાવ બનેલા હતા, જેના લઈને તમામ ઉચ્ચ અધિકારીઓ લઈને બધા લોકો ત્યાં પહોંચીને પુરાવા ભેગા કરવાના ચાલુ કર્યા જોઈએ. ત્યારે જ જ્યારે ટોટલ સીન ઓફ ક્રાઇમને પૂરા એનાલિસિસ કરવામાં આવ્યા તો તુરંત એકદમ ઘણા બધા જો આમાં ડાઉટફુલ ચીજો આપણા ધ્યાન ઉપર આવતી હતી. આમાં ખાસ કરીને જોવામાં આવેલા કે જો ચોથે માળે પર જવા માટે નીચેના જો ગેટ હતા એના અંદરના બાજુ से તાલા આમાં લાગતા હતા. આ તાલા ખુલ્લા હતા. જો એમાં કોઈ બી પ્રકારના કોઈ બળ વાપરવાના એટલે કે કોઈ કટર से કાપ્યા હોય, કોઈ હથોડા से મારા હોય, આ પ્રકારના કોઈ એક નિશાન આમાં નહીં હતા. તો એક પ્રાથમિક દૃષ્ટિએ થોડા એક આમાં એક ડાઉટ ઊભા થયા કે એમાં કેવી રીતે બની શકે. જોઈએ છતાં જો આપણા પૂરી ટીમ અલગ અલગ કામ કરતી હતી. ફરિયાદ થઈ. ફરિયાદમાં ટોટલ જો દેવેન્દ્ર કુમાર ગેનારામ ચૌધરી, જે કંપનીના માલિક છે, જો 48 વર્ષ ઉંમર છે, બાड़मेरના રહેવાસી છે, જો રાજસ્થાનના, જો એના ટોટલ જો ફરિયાદ આપી. જોઈએ ફરિયાદમાં अलग अलग कैरेट्स जो पॉलिश्ड जो डायमंड था 8,900 જેટલા કેરેટ્સના ડાયમંડના अलग अलग સાઇઝોના અને સાથોસાથ 25,000થી વધુ કેરેટના જો રફ ડાયમંડ જો અનપોલિશ ડાયમંડ એના આ પ્રકાર મળાઈને ટોટલ 32.53 કરોડ રૂપિયાના ચોરીના ફરિયાદ થઈ. જોઈએ ફરિયાદ આધારે પછી એફએસએલના ટીમો અને સમગ્ર જો પૂરા જો ડોગ સ્ક્વોડ બધી ટીમો ત્યાં કામ પર લાગી. જોઈએ તો અમારા જો તપાસમાં બેસિક જો ચીજો અમે જાણવા મળેલા. જોઈએ તો આમાં એક તો એવું જાણવા મળ્યા હતા કે જો પ્રાથમિક રીતે અમે લોકો પૂછપરછ કરી કે એમાં એટલા મોટા એમાઉન્ટ હોય તો વોચમેન કેમ નથી રહ્યા નાઇટમાં. તો ખબર પડી કે 29 જુલાઈ એટલે મતલબ આ બનાવને કરીબ 17-18 દિવસે પહેલે જો આ વોચમેન જો 24 કલાક રહેતા હતા એના વધારે મતલબ ફાઇનાન્સના બહાના હેઠળ કે ભાઈ બહુ પૈસા ખર્ચ થાય છે, જરૂરત નથી નાઇટમાં, એના છૂટા કરી દેવામાં આવેલા હતા. પછી જો એ લોક અમે જે રીતે બતાવ્યા કે લોક જો તોડવામાં આવેલા એના કોઈ પણ પ્રકારના એના ઉપર નિશાન નહીં હતા જેના ઉપર લોકને બળજબરીથી તોડવામાં આવેલા હોય. ફિર અંદર અમે જ્યારે બિલ્ડિંગમાં તપાસણી કરી ત્યારે જો ફાયર સેફટીના પૂરા જો સાધનો હોય છે, કારણ કે જ્યારે ગેસ કટર વગેરે યુઝ થાય, ફ્લેમ આવે, એનાથી આગ થાય તો ઓટોમેટિક જો એ ચાલુ થઈ જાય. તો આ ફાયર સેફટીને બી બંધ કરી મતલબ ત્યાં બધા સિસ્ટમ જો હટાવી દેવામાં આવેલા હતા કે આ અત્યારે અમે આર્થિક રીતે પોસાતા નથી તો એના માટે ફાયર સેફ્ટીની જરૂર હતી. એના કહીને અમુક દિવસ પહેલાં એના ફાયર સેફ્ટી બંધ કરી દેવામાં આવેલા હતા. પછી જો એ આ બિલ્ડિંગમાં જો સીસીટીવી કેમેરાઓ ઘણા બધા લાગ્યા હતા એના ઓછા કરી દેવામાં આવેલા હતા કેમેરાઓ, અને બધા ડીવીઆર અલગ અલગ જગ્યા હતા. ડીવીઆર કાઢીને એક જ ડીવીઆર બધા કરીને સર્વર રૂમ જો છે, જો સર્વરો ઘણા બધા સર્વરના વચ્ચે આ ડીવીઆર હતા. જો એક કોમન કોઈ આદમી હોય, કોઈ ચોર હોય, આ પ્રાથમિક દૃષ્ટિએ ખબર નહીં પડે એના કે ડીવીઆર કોણ છે ડીવીઆર, પરંતુ એટલા સર્વરના વચ્ચેમાંથી એક જ ડીવીઆર ગાયબ થયા જેનાથી બધા જો સીસીટીવી કેમેરાઓના કનેક્શન હતા. આ એક બી આપણે ડાઉટફુલ હતા. જોઈએ અને બાકી કેમેરાઓનો જો તોડફોડ કરવામાં આવી હતી આ અલગથી. જોઈએ પછી જો આ ટોટલ જો લોક જો મેઇન ગેટ પર લોક હતા એમાં કુલ અમે લોકો પતા કર્યા તો 12 જેટલા લોક હતા. જોઈએ 12 જેટલા લોકમાં 10 લોક 12 એના ચાબીઓ હતી. જોઈએ 12 ચાબીઓ હતી. 10 ચાબીના અમે લોકેશન મળી ગઈ, મતલબ અમે લોકો લીધા. જોઈએ ક્યાં કોને કોને પાસે છે. 2 ચાબીઓનું લોકેશન નહીં મળી ક્યાં છે. એક આ બી ડાઉટ હતા કે આ ચાબીઓ તેના ખોલવામાં આવેલા છે, મતલબ કોઈ અંદરના વ્યક્તિ આમાં સામેલ છે એટલા તપાસમાં જોઈએ કે કોઈ ટીપ આપવાવાળા અંદરના હશે. જોઈએ અને પછી જોઈએ આ હીરાના જેટલા બી જોખમ હતા એના આવક જાવકના બિલો અમે લોકો લીધા. આમાં બી ઘણા બધા ડિસ્ક્રિપન્સીસ અમે જોવા મળી. જોઈએ કે બરાબર મેલ નથી કરતા આ પ્રકારના બી હતા. ઘણા બધા જે ખોટા ઉપજાવી કાઢેલા હોય એવું પણ જાણવા આપણે મળ્યા. જોઈએ ફિર ચોથા માણસ જાય બીજી બી ઓફિસે કોઈ જગ્યાએ નથી, સીધા ચોથા મંજિલ ઉપર ગયા અને કામ કરીને ત્યાંથી નીકળી ગયા. તો એક આ પ્રકારના બી ચીજો ટીમ જો જોઈ પેરેલલી ડિટેક્શન માટે સીસીટીવી કેમેરાઓ જોવાની ચાલુ હતી
8 જેટલા પીઆઈ ક્રાઇમ બ્રાન્ચ અને ઝોન 1ના અને 9 જેટલા પીએસઆઈ 150-500 અલગ અલગ ટીમો બનાવી હતી અને 150 જેટલા અમે લોકો સીસીટીવી કેમેરા ચેક કર્યા. કેમેરામાંથી પુરાવા મળ્યા કે એક ઓટો રિક્ષા આવે છે, ઓટો રિક્ષા ઉપર જો 2 વ્યક્તિ આપણે કંધા ઉપર જો હેવી કોઈ ચીજ જો ગેસ કટરો કર્યા હતા લઈને જઈ રહ્યા છે. પછી અમે ટ્રેસ કરતા ગયા પાછળ એના. જ્યારે આ રિક્ષા પરત જાય છે જો એના ગોતતા અમે લોકો ગયા તો એક જગ્યાથી બીજા રિક્ષા, ત્રીજા રિક્ષા, પછી એક ટેમ્પા આવે છે. જો આ ટેમ્પામાં બધા આ લોકો બેઠીને જાય છે. તો કરતે અમે લોકો દેવાત ગામ સુધી તક પહોંચ્યા જોઈએ. રાત્રે જ અમે આપણા 18 તારીખને બનાવ 18 તારીખને રાત્રે અમે પહોંચ્યા જોઈએ. આ ટેમ્પો શોધી લીધા જોઈએ. ટેમ્પોના માલિક રામજીવન કરીને હતા, એના અમે લોકો ડિટેન કર્યા. એના પૂછપરછ અમે લોકો કરી જોઈએ. ત્યારે બધા ધીમે ધીમે પૂરી એના હિસ્ટ્રી નીકળી અને હિસ્ટ્રી આ રીતેના છે જોઈએ કે આ જો ફરિયાદી છે, ફરિયાદી જો મિસ્ટર ચૌધરી જો ડીકે સન્સના માલિક છે, આ કોવિડ પછી ઘણા બધા દેવામાં આવી ગયા હતા જોઈએ અને દેવામાં આવી ગયા હતા જેના ઉપર આશરે 10 કરોડ જેટલા કુલ 25 કરોડને એના ઉપર દેવું છે. 10 કરોડ જો અલગ અલગ લોકોથી જો બિઝનેસ કામ ધંધા કરતા હોય એના અને લગભગ જો 13 કરોડ જેટલા જો બેંક લોન એના બેંકને આપવાના છે અને બાકી જો અલગ અલગ છૂટાછવા કરીને 25 કરોડ રૂપિયા જેવા એના દેવું થઈ ગયા છે. અને એના પછી આ પ્લાનિંગ કરી જોઈએ કે આપણે કઈ રીતે આ બધા અમે કરીએ કે અમે આમાં ઇન્સ્યોરન્સ મળે. અને એના જ કારણ એવું હતા કે 4 વર્ષ પહેલાં જો કતાર ગામમાં આ જ ફરિયાદીના એના ઉપર 18 લાખ રૂપિયાનો લૂંટને એક બનાવતા એના જ એમ્પ્લોઈઝ ઉપર જોઈએ. તો આમાં જે તે વખતે જો એ 50% આશરે 8 લાખ રૂપિયાના ઇન્સ્યોરન્સના પૈસા મળ્યા હતા જોઈએ. અને એના પહેલે જો એ લગભગ જો કરીબ 2018ના બાદ છે. 2018માં જો એ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં એક 37 લાખ રૂપિયાના કુછ ચીટિંગ વગેરેની ફરિયાદ આ દાખલ કરાઈ હતી જોઈએ. એને જ કંપની એક ડીકે સન્સ અને કેડી સન્સ 2 કંપનીઓ એના સાથે જોડેલા છે. તો જે તે વખતે દાખલ થઈ હતી 37 લાખ રૂપિયાના. આમાં બી ઇન્સ્યોરન્સ ક્લેમ કરવાના પ્રયાસ થયા હતા લેકિન મળ્યા નહીં હતા. લેકિન જો 4 વર્ષ પહેલે જો કતાર ગામમાં લૂંટ થઈ આમાં એના સક્સેસફુલી 8 લાખ રૂપિયા મળ્યા તો એના એટલા ખ્યાલ હતા કે જેટલા અમે લખાઈશ આશરે જો 50%ના આશરે અમે ઇન્સ્યોરન્સ મળશે જોઈએ. એના લઈને એના 22/8ના રોજ 22 ઓગસ્ટના રોજ એના કંપનીના ઇન્સ્યોરન્સ પૂર્ણ થતા હતા. ઇન્સ્યોરન્સ એજન્ટને બોલાવીને 12 ઓગસ્ટના રોજ એના રિન્યુઅલ કરાયા. 3,82,000 રૂપિયા જેટલા એના જો એ પ્રીમિયમ આપ્યા જોઈએ અને એનાથી પૂછપરછ કરી કે અમારા આ રીતે અગર થાય તો કેટલા ઇન્સ્યોરન્સ કેવી રીતે મળશે. ત્યારે એના જાણવા મળ્યા જોઈએ. જો અમારે અત્યારે ઇન્સ્યોરન્સ એજન્ટ પર પૂછપરછના દાયરામાં છે તો આમાં એના એવું જાણવા મળે અગર તમારા એટલા જોખમ બહાર અગર થાય 30-35 કરોડ રૂપિયાનું જોખમ બહાર એના સાથે કોઈ લૂંટ ચોરી વગેરે થાય તો તમે લગભગ 2 કરોડના આસપાસ મળે. લેકિન તમારા કારખાનામાંથી અગર જાય છે તો લગભગ 25 કરોડ રૂપિયાના આસપાસ તમે મળશે જોઈએ. તો એક એના આઈડિયા આપી લીધા. એના હિસાબથી આ તૈયારીઓ એની ચાલુ થઈ જોઈએ. આ તૈયારી કરવા માટે લગભગ 1.5 મહિના એના પ્રયાસ ચાલુ હતા. 1.5 મહિનામાં જ્યારે આ બધા નક્કી થયા આ અને એના એક દીકરા છે, એના દીકરા ઈશાન કરીને છે, ઈશાન ચૌધરી, આ બધા લોકો પ્લાનિંગ કરી કે આપણા કરવા જોઈએ. ચૂંકि બધા આરોપીઓ બી અને ફરિયાદી બી જો અમારે આ ગુનાના ફરિયાદી અત્યારે એના આરોપી આ બધા જો એ બાળમેરના રહેવાવાળા છે તો 1.5 મહિના પહેલે પ્લાનિંગ કર્યા પછી એવું નક્કી કર્યા કે એના પોતાના ડ્રાઈવર એક વિકાસ બિશ્નોઈ કરીને છે જો બાળમેરના છે, જો ડ્રાઈવર છે એના આ વાત કરી છે કે આપણે આ રીતે કરવું છે જોઈએ. તો પછી વિકાસ એક અહીંયા જ આપણા શહેરમાં રહેતા અને આ બી બાળમેર ફરિયાદી બી જો અમારે આ ગુનાના ફરિયાદી અત્યારે એના આરોપી આ બધા જો એ બાળમેરના રહેવાવાળા છે તો 1.5 મહિના પહેલે પ્લાનિંગ કર્યા પછી એવું નક્કી કર્યા કે એના પોતાના ડ્રાઈવર એક વિકાસ બિશ્નોઈ કરીને છે જો બાળમેરના છે, જો ડ્રાઈવર છે એના આ વાત કરી છે કે આપણે આ રીતે કરવું છે જોઈએ. તો પછી વિકાસ એક અહીંયા જ આપણા શહેરમાં રહેતા અને આ બી બાળમેરના વતની છે હનુમાન બિશ્નોઈના વિકાસ કોન્ટેક્ટ કરે છે અને 25 લાખ રૂપિયા અમે તય કરે છે કે ભાઈ તમે આ રીતે તમે આવવાના और ત્યાં પૂરા અમે ગેસ કટર से કાટવાના અને ચોરી થઈ છે આ રીતે પૂરા પ્રસ્તુત થાય આ રીતે આપણા તમે કરશો તો 25 લાખ રૂપિયા આપીશું અમે. પછી હનુમાન જો હનુમાન મહારાષ્ટ્રથી 3 લોકોને બોલાય. એક આનંદ કરીને છે, બીજા 2 અન્ય લોકો છે જેના અમારે ટીમો એના પકડવા માટે કામ કરે છે, એના કોન્ટેક્ટ કરે. આ 3 લોકો આ પ્રકારના ગતિવિધિઓમાં સામેલ હોય છે અને હનુમાનને કોન્ટેક્ટમાં હતા જોઈએ. અને હનુમાન જો છે એના ઉપર હમણાં જ જાન્યુઆરી-ફરવરી માસમાં એક ચીટિંગના ગુના બી અહીંયા દાખલ થયેલા છે જેને ત્યારથી આ નાસ્તા ફરિયાદ બી છે. તો હનુમાન જે 3 મહારાષ્ટ્ર લોકોને લઈ આવ્યા
અને આ લોકોના પૂરી પ્લાનિંગ હતી કે તમે પૂરી બિલ્ડિંગમાં કોઈ આવશે નહીં, કોઈ નજર નહીં આવશે, પૂરી બિલ્ડિંગ ખાલી રહેશે, તમે કોઈ તકલીફ નહીં પડશે. ચાબી એક આપી જોઈએ જો નીચેથી આપણા ખોલવાના હતા. અને હનુમાન એના પહેલે 15 દિવસ પહેલાં ઘણી વખત જઈને રેકી કરી આવ્યા હતા કે તિજોરી ક્યાં છે, ક્યાંથી જવાના, કઈ રીતે છે, આજુબાજુનો માહોલ શું છે. તો હનુમાન એના પછી બ્રીફિંગ આપી. આ 3 લોકો પહેલા અટેમ્પ્ટ થયા 16-17 રાત્રે. આ ગુના અમારા 17-18 રાતના કટિંગ થયા, લેકિન એક દિવસ પહેલાં બી આ 3 લોકો ત્યાં જાય છે અને ટ્રાય કરે છે. ત્યાં ચાબી ખોલીને જાય, 4થા માળે ઉપર જાય, કંઈ કોઈ વ્યક્તિ રહેતા નથી, એઝ પર પ્લાન જોઈએ આના ખોલે છે, કટિંગ કરવાના ટ્રાય કરે છે, લેકિન આના કટિંગ થઈ શકતી નથી. અને આ જો કટર અને ગેસ કટર વગેરે બધા પોલીસને શરૂઆત સે ડાઉટ, જેસીપી ક્રાઇમને બી ડાઉટ હતા કે આ કहीं ને कहीं से આ ભાડે पे લીધા હશે, કોઈ ખરીદીને લઈ નહીં આવે. તો પૂરી એના સુપરવિઝન જો ટીમો કામ કરી તો આપણાના લોકેટ પણ થઈ ગયા કે એક આપણા દુકાન છે, એક શોપ છે જો હે વરાછા શોપ ત્યાંથી ખડોદરામાં છે, ખડોદરામાંથી એક ત્યાંથી 350 રૂપિયામાં એક આ લઈને આવ્યા જોઈએ આપણા ગેસ કટર અને ગેસ ભાડે ઉપર લીધા જોઈએ, જો મહારાષ્ટ્રનો આનંદ છે જોઈએ. આ લઈને આવે છે અને અટેમ્પ્ટ કરે છે, અટેમ્પ્ટ થતા નથી. પછી જો દિવસ બાતો થાય છે, જો 17 તારીખના દિવસે બાદ થાય છે કે આપણા સક્સેસ થયા નહીં, અમે કાપી શક્યા નહીં. તો પછી આ હનુમાન જો હે જો ગેસ બિલ્ડિંગના કામ કરતા, વરાછામાં ગેસ બિલ્ડિંગના કામ કરતા વ્યક્તિ છે જો ભાગીરથ, અને એના સાથે છે એક જો રામજીવન જેના ટેમ્પોના જો માલિક છે, એના બતાવે છે કે ભાઈ તમે પણ સામેલ થાઓ. ગેસ બિલ્ડર છે તો ગેસ કાપી લેશે. પછી જો 17-18 રાતનું બીજા અટેમ્પ્ટ જો સક્સેસફુલ કરવામાં આવે છે કે આ લોકો ત્યાં જાય છે અને 3 વ્યક્તિ પહેલે નક્કી એવું કરે છે કે જો 3 વ્યક્તિઓ છે મહારાષ્ટ્રવાળા પહેલાંથી 9-9:30 વાગે તે વિસ્તારમાં જતા રહેશે, એકલા આપણા ત્યાં ફરે. અને પછી રાત્રેમાં અમે લોકો ગેસ કટરને બીજા લઈને ભાગીરથ અને રામ જીવન લઈને આવશે જોઈએ રિક્ષામાં. તો આ રિક્ષા આવે છે, આ રીતે થેલા લઈને આવે છે. અંદર એસડી પહેલેથી 3 વ્યક્તિ હોય છે, એના ખોલીને ચાબી ઉપર જાય છે અને સક્સેસફુલી આ ચૂંકી વેલ્ડર હતા તો એના કાપે છે. અને જો પ્લાન પ્રમાણે કે જો 25 લાખ આપવાના હતા એમાં પહેલા કિસ્ત તરીકે 5 લાખ રૂપિયા તમે તિજોરીમાં મળશે જોઈએ. તિજોરીમાં આ લોકો 5 લાખ રૂપિયા મૂકે છે. અને સાથોસાથ જો કારખાનામાં નયા કોઈ કારીગર હોય રદ કરે એને શીખવા માટે પ્લાસ્ટિકના અને કાચના અમુક જો સેમ્પલ આવે છે ડાયમંડ જેવું, જેના ઘેસવા કઈ રીતે ઘેસો છે, અમુક થોડા બહુ આ વસ્તુ એમાં થોડા નાખી દે જેથી બાદમાં પોલીસ આવે તો ખબર પડે કે અમુક ચીજો ત્યાં પડી છે જો આ થોડા બહુ નાખી દે છે. અને 5 લાખ રૂપિયા કેશ રહે છે. આ લોકો આવે છે, કાપે છે, 5 લાખ રૂપિયા લે છે, 2.5 લાખ રૂપિયા વિકાસ લે છે જો એના ડ્રાઈવર હતા જો એના આપવામાં આવે છે. બાકી પૈસાના ડિસ્ટ્રીબ્યુશન બાકી લોકો કરીને પોતપોતાના મહારાજ નીકળી જાય છે, બાકી આ લોકો ત્યાંથી ભાગી જાય છે જો. અને આમાં પછી આ રામજીવન જો અમે લોકો પકડા ટેમ્પોના માલિકથી તો જે સ્ટોરી ખબર પડી તો વિકાસ માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમો રાજસ્થાનથી એના પકડી જોઈએ. તો એવું જાણવા એના પાસે 2.5 લાખ રૂપિયા પણ રિકવર કરવામાં આવ્યા. અને વિકાસના આપણા તે જ દિવસે જો 18ના ગુના દાખલ થયા, 18ના પકડા અમે, 19ના જો રોજ એના તાત્કાલિક દુબઈ નીકળી જાય જેથી પોલીસનો કોઈ ક્લુ નહીં મળે, કોઈ લિંક નહીં મળે. દુબઈના ટિકિટ આ જો દેવેન્દ્ર આપણા જો ચૌધરી છે, ડીકે ચૌધરી, આ જો આપણા જો એના આપે છે જો ટિકિટ કરાવીને જો દુબઈને જો ટિકિટ બી છે આપને આપી દેવામાં આવશે. દુબઈની ટિકિટ જો એના આપે છે કે તમે દુબઈ નીકળી જાઓ અને મહારાષ્ટ્ર નીકળી જાય. અને બાકી જો અલગ અલગ થઈ જાય જેથી કોઈના પોલીસનો કોઈ લિંક નહીં મળે, કોઈને ખબર નહીં પડે અને આપણા સક્સેસફુલ થઈ જાય. અને પછી જો અમે લોકો આનાથી આપણા ક્લેમ આપણા કરીએ જોઈએ. દરમિયાન જો આમાં એવું પણ આ લોકો નક્કી કરે કે કદાચિત પોલીસ ગુના ડિટેક્ટ કરે તો આ લોકો જો વિકાસ અને જો ઈશાન જો માલિકના દીકરા અને જો માલિક છે એના આ લોકો એવું નક્કી કર્યા હતા જો કે આ જો પોલીસ ડિટેક્ટ કરશે તો મહારાષ્ટ્રવાળા જો 3 લોકો છે આ હનુમાનને બસ ઓળખે છે, બીજા એને ખબર નથી કે પ્લાનિંગના કઈ રીતે પ્લાનિંગના ભાગ છે. તો એક સિમ્પલ ઘરફોડ રહેશે, ઘરફોડમાં આરોપી પકડાશે જો પકડાશે મેં મુદ્દામાલ મળે કે નહીં મળે આ રીતે કહીને અમારા જો કેસ થઈ જશે જો અને અમે અહીંયાથી ઇન્સ્યોરન્સ આમાં ક્લેમ કરી લઈશ. લેકિન આમાં એના લોકોના જો પોલીસના ખુદ મતલબ સદનસીબ હતા અને આ લોકોના જો કમનસીબ હતા કે પહેલા દિવસ સક્સેસફુલ થયા નથી, જેના લીધે 2 એડિશનલ લોકોનું જો આમાં સામેલ કર્યા જેનાથી આપણે ટેમ્પો આવ્યા અને બીજા લોકો આવ્યા એનાથી આ બધા લોકો જો પૂરી ગેંગ જો પકડાઈ જોઈએ. અને ગેંગ પકડાયા પછી જો જ્યારે અભી અમે બીજા અમારી ટીમો કામ કરે છે, કુલ આ ગુનામાં 9 આરોપી થયા. બાપ દીકરા જો ફરિયાદી છે જો અત્યારના આરોપી એના દીકરા ઈશાન,
બે વિકાસ ડ્રાઈવર જો અમારે गिरफ्त છે, 3 जो है અને 4 जो रामजीवन 4 जो થઈ ગયા, હનુમાન, ભાગીરથ અને બાકી અન્ય જો મહારાષ્ટ્રના 3 लोग છે जो 5 આરોપીઓ છે, એના માટે અમારી ટીમ પાછળ છે જો અને પૂરા જો એના સાથોસાથ અમે લોકો બિલ જેટલા બી બિલ બનાવ્યા આ લોકો બિલને બી ચકાસણી કરીએ છીએ. ઘણા બધા જો ખોટા વાઉચરો ઊભા કરવામાં આવ્યા છે એના અમે લાગતા વખતે કસ્ટમ વગર બીજા લોકો સાથે બી એના અમે શેર કરીશ જો જેથી કે આ લોકો બી આવે ખોટા બિલ થયા છે, જીએસટી ચોરી અમે બનાવ્યા છે તો આ લોકો બી આમાં જોઈએ. તો આ પ્રકારના સમગ્ર જો આ ઘટનાક્રમ બની છે જો અને પૂરી જો ઝોન 1 અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ બહુ ઝડપથી આ ગુના ડિટેક્ટ બી થઈ ગયા. અદરવાઇઝ જેટલા બી લોકો હતા કે અલગ અલગ ભાગી જવાના અને અલગ અલગ ટુકડામાં કોઈ પકડાય તો બસ એટલા જ પૂરતા રહે અને માલિક એકદમ સિક્યોર રહે, માલિકને પૂરા પૈસા મળી જાય. તો આમાં જો ગુના હાઉસ બ્રેકિંગ દાખલ હતા એમાં એડિશનલ સેક્શન્સ અમે એડ કરીએ છીએ કાવતરાના સાથે સાથ જો ઇન્સ્યોરન્સ કંપનીના ચીટિંગના અને જો બીજા જો કન્સર્ન જો અમારા છે સેક્શન્સ આમાં લગાવવામાં આવશે જો. તો આપ સમગ્ર જો ટીમના કામગીરી હતી જો આમાં ડાઉટથી લઈને એક ટીમ મતલબ જેટલા બી ડાઉટફુલ ચીજો મળતી હતી એના ઉપર તપાસ કરતી હતી, બીજા ફિલ્ડ ઉપર વર્કઆઉટ કરતા હતા. બનાવ તો બનેલા છે, મુદ્દા માલ ગયા કે નહીં અલગ, લેકિન કટિંગ થઈ છે, કોણ કટિંગ કાઢા આ એક બનાવ તો હતા જ. એના હિસાબે ડિટેક્ટ કરવામાં જો ટીમો લાગી હતી અને પેરેલલી આ દિશામાં બી કામ કરતી હતી ટીમો, જેથી જ્યારે અમુક કડીઓ જો વીક કડીઓ હતી પકડાતી ગઈ આમાંથી આ બધા જો ડિટેક્ટ થતા ગયા છે.